નમસ્તે. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં મન ભરીને ખાઓ અને બિલની ચૂકવણી ન કરવી પડે, આવું કોઈ રેસ્ટોરન્ટ હોય તો ત્યાં ભીડ જામવી સ્વાભાવિક છે. આવું જ એક રેસ્ટોરન્ટ હતું જ્યાં સૂચના લખેલી કે અહીં આવો, તમારી મનગમતી વાનગીઓ મન ભરીને જમો અને બિલ નહીં ચૂકવો તો પણ ચાલશે. આ બિલ તમારું પુત્ર કે પૌત્ર ચૂકવશે તો ચાલશે. આ વાંચી અને એક વ્યક્તિ ત્યાં ગયા અને એમને બેઠક જમાવી દીધી. પોતાને મનગમતી દરેક ચીજવસ્તુ એમને મંગાવી અને મન ભરીને એમને માણી. તૃપ્તિનો ઓળકાર એ હજી લેતા જ હતા અને ત્યાં ઘડી વેટર આવ્યા અને એમને બિલ આપ્યું. વેટર એટલે હસ્યા કે તે સૂચના વાંચી નથી, આ મારું બિલ નથી, અહીં બિલ ચૂકવવાનું જ નથી, મારો પુત્ર કે પૌત્ર આવીને ચૂકવી જશે. વેટર કહે છે કે પણ સાંભળો તો ખરા, આ બિલ તમારું નથી, તમારા દાદાજીનું છે, તમારા દાદાજીનું છે.